સરકારશ્રી દ્વારા એમએસપી ના ભાવે જુવાર, મકાઈ વગેરે પાકોની ખરીદી બાબતે બહુ મોટી જાહેરાતો કરી હતી। એ જાહેરાતના અનુસંધાને ડભોઈ તાલુકામાં જે રવિ સિઝન પછીનો જે પાક છે તે જુવારનો પાક છે અને મકાઈનો પાક છે। જુવારની ઓનલાઈન નોંધણી બાબતમાં જણાવતા સરકારશ્રીના પોર્ટલમાં ખેડૂતો દ્વારા જે સરકારના પોર્ટલમાં માંગવામાં આવેલ માહિતી એ તમામે તમામ માહિતી પૂરી પાડી હોવા છતાં સરકારશ્રી દ્વારા જ્યારે ખરીદીનો સમય આવ્યો, ખરીદી તો ઓલરેડી 1લી તારીખથી કરવાની જાહેરાતો કરી હતી, તેમ છતાં પણ 1 તારીખ પૂર્ણ થઈ ગઈ। આજે કમસે કમ 21 તારીખની આસપાસ થયું, તેમ છતાં પણ ડભોઈ તાલુકામાં આશરે 2500 જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી હતી। કે નોંધણી કરાવેલ ખેડૂતોમાંથી આશરે 1300 થી 1400 ખેડૂતોને બ્લોક કરી દેવામાં આવ્યા છે। એમાં બ્લોકનું રીઝન એવું આપવામાં આવ્યું છે કે 8 નથી, નામ મેચ નથી થતું, તમારો 7/12 નથી। તો મારી સરકારશ્રીને એવી વિનંતી છે કે તમારું જ પોર્ટલ હતું, તમારા પોર્ટલમાં જ્યારે ખેડૂત એનું 7/12 ચડાવતો હતો, જો નામ મેચ નહોતું થતું તો તમે એક્સેપ્ટ કરતું જ નહોતું, અને જો 7/12 કે ખોટા જતા તો તમારી ઓનલાઈન રિસિપ્ટ નીકળી કેવી રીતે? આજે આટલા બધા ડોક્યુમેન્ટ જમા કરાવવા છતાં આ સદર ડોક્યુમેન્ટ સરકાર પાસે ઓલરેડી છે જ આનો રેકોર્ડ।